અરે અમારા ખેતરમાં આવ્યા ને ત્યારે શરૂઆતમાં આપણા ખેતરની કોઈ મુલાકાત આવે તો આપણે એને ભાઈ તરીકે જ બોલાવવા પડતા હોય જી અને પિનલ એને ભાઈ તરીકે બોલાયા છે એટલે એ સમયે એમને કોઈ એવો વિચાર નતો કે આપણે લગ્ન થશે. પછી મેં છોકરાને અમે મારા વાઈફે બેન એને પસંદ કર્યું કે આ છોકરો આપણા પિનલને લાયક છે. જી દર્શક મિત્રો, ખેડૂત સેલિબ્રિટી કન્વરજી એમની દીકરીની સગાઈ થતા અત્યારે હાલ અમુક લોકો સોશિયલ મીડિયાની અંદર ખોટી ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે. ત્યારે ભાઈ કન્વરજીએ શું જવાબ આપ્યો, ખરેખર આ એક વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે ભાઈ આપણે કોઈને બદનામ ના કરી શકીએ, આપણાથી કંઈ ના થાય તો શાંતિથી બેસી રહેવાય, પણ કોઈને બદનામ ન કરાય. હવે ભાઈ આ કન્વરજીએ જે જવાબ આપ્યો છે ને એ ખરેખર ધ્યાનથી સાંભળજો. હવે ભાઈ કન્વરજીએ શું કહ્યું, અત્યારે હાલ તમે બધા જાણો છો કે સોશિયલ મીડિયાના લોકો અત્યારે હાલ જે પિનલબેનની સગાઈ થઈ રુદ્રભાઈ સાથે એમના ઉપર ખોટા ખોટા આક્ષેપ નાખી રહ્યા છે અને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે અને એવું કહે છે કે પહેલા ભાઈ ભાઈ કહીને બોલાવતા અને હવે એમના જીવનસાથી બની ગયા, હવે એમના પતિ બની ગયા. તો મિત્રો આ પૂરો મામલો શું છે, કન્વરજીએ શું જવાબ આપ્યો. હવે ભાઈ કન્વરજીએ ખુલ્લેઆમ કહ્યું કે જ્યારે આ રુદ્રભાઈ અમારા ફાર્મ હાઉસની અંદર આવ્યા હતા, અમારા ફાર્મ હાઉસની મુલાકાતે આવ્યા હતા, ત્યારે અમારે અને એમના વચ્ચે કોઈ મોટો સંબંધ નહોતો, એક મહેમાન તરીકે આવ્યા હતા અને જે રુદ્રભાઈ અમારા મહેમાન બનીને આવ્યા હતા ત્યારે મારી દીકરી એટલે કે પિનલબેને આ રુદ્રભાઈના ભાઈ કહીને બોલાવ્યા અને અત્યારે હાલ એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ હતા. ત્યારે ભાઈ કન્વરજીએ એવું કહ્યું કે મેં અને મારા વાઈફ અને મારા ફેમિલીના લોકોને પૂછ્યું કે આપણી પિનલ માટે આ દીકરો કેવો છે, યોગ્ય છે કે નહીં. ત્યારે ભાઈ એમના ફેમિલીના લોકોને પસંદ આવ્યું. પછી એમની દીકરીને પૂછવામાં આવ્યું ત્યારે એમની દીકરીને પણ પસંદ આવ્યું. સામસામે બધા પરિવારના લોકોને ગમ્યું. એના પછી ભાઈ આ સગપણ કરવામાં આવ્યું. તો અમુક લોકો કેમ ખોટી રીતે અમને બદનામ કરી રહ્યા છે, આમાં ક્યાંક ને ક્યાંક બધા પરિવારના લોકોએ સાથે મળીને સગાઈ કરી છે. હાલ અમુક લોકો આ બધું જાણતા નથી અને શું કહે છે કે પિનલબેને રુદ્રભાઈના ભાઈ કહ્યા અને હવે પતિ બનાવી નાખ્યા. પણ મિત્રો એ બધો મામલો અલગ છે, જ્યારે એ મહેમાન બનીને આવ્યા હતા. હવે મિત્રો તમે વિચાર કરો કે પિનલબેન એક સારા ઘરના માણસ છે, એમને એક ભાઈ તરીકે એક દીકરાને આવકારો આપ્યો, એ મિત્રો બહુ મહત્વનું કહેવાય. કોઈ મહેમાન આપણા ઘરે આવે તો આપણે એને ભાઈ કહીને જ બોલાવવાના છીએ. એ દીકરીએ એવું જ કર્યું અને અત્યારે હાલ લોકો એમને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. આ સગાઈ મિત્રો બધા પરિવારના લોકોને ગમ્યું છે, પછી કરવામાં આવી છે. આવો જવાબ અત્યારે હાલ કન્વરજીએ આપ્યો છે. હવે તો મિત્રો આ બધી બાબત વિશે તમારું શું કહેવું છે? ખરેખર અત્યારે હાલ જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો વિશે પણ બે શબ્દો કોમેન્ટ કરતા જજો. આમ તો ભાઈ કન્વરજીએ જે જવાબ આપ્યો છે સાચો જવાબ આપ્યો છે. હવે અત્યારે હાલ આગળ શું નવા અપડેટ મળે છે, દરેક માહિતી જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો.